હવે તો આની કંઈ સમજ નથી પડતી. શું કરવું? ઘરમાંય પૈસા નથી રખાતા. પહેલા તો આપણને એમ હતું કે ખાલી એને આદત દારૂની જ છે, પણ હવે તો પૈસા લેવાની પણ ટેવ પડી ગઈ છે ઘરમાંથી. દારૂ કાંઈ એના માસીના ઘરે મળે કે મફત મળે? પૈસા તો આપવા જ પડે ને. પછી કંઈક કામ ધંધો કરતો હોય તો એટલો દારૂ પીને ખોટું એનું જીવન બરબાદ કરી રહ્યો છે. એટલે તો મેં એના બેંકનું ખાતું લોક કરાવી દીધું, એનું એટીએમ બંધ કરાવી દીધું, એનું ઓનલાઈન ટ્રાન્સફરિંગ બંધ કરાવી દીધું. તો હવે વહુને દબાઈને પૈસા લઈ જઈશ. વહુને હાચો આપ્યા હોય ત્યાંથી લઈ જઈશ. પણ તમે એક કામ કરો ને, આ પૈસા વહુને કહું કે તમને આપી દે. અરે પણ આદિ આદિ દરવાજો બંધ કરી દો ફટાફટ. શું થયું? દરવાજો બંધ કરી દો ને. પછી શું એમ બોલ ને. કઈ છે નહીં, પણ આ દરવાજો બંધ કરી દો. નથી બંધ કરવો. તકલીફ શું છે મને કે? શું કરીને આવ્યો? કઈ નથી કર્યું, કઈ નહીં, ખાલી એમ જ આ ખુલ્લો દરવાજો ના રખાય. આ દિવસે ચોર ઘૂસી જાય. ભલે ઘૂસી જાય. તારાથી મોટો ચોર આ દુનિયામાં કોઈ નહીં હોય. એ તો મારા ઘરમાં રહે છે. આદિ ચોર. આદિત્ય આટલો બધો દારૂ પીને શું થયું એ કહીશ? એવું તો ખરા કઈ નથી થયું. મને થોડા પૈસા આપો ને. સાંભળ, તે બહુ પાસેથી પૈસા દબાવીને લીધા. અરે એ નહોતા આપ્યા, એટલે મેં બધી જગ્યાએ ગોત્યા અને થોડા ઘણા મળ્યા. તમે જે આપ્યા હતા એ રૂપિયા ના મળ્યા. 2 લાખ રૂપિયા ક્યાં છે? એ 2 લાખ રૂપિયા તારા માટે છે. 2 લાખ રૂપિયા ક્યાં છે એટલે? આદિ હવે તને હાથ જોડીને તું કહેતો હોય તો તારા પગે પડીને કહું છું કે તું આ તારી ટેવ ભૂલી જા. આ ટેવ સારી નહીં. એને બધી ખબર પડે છે ટેવ સારી છે કે નથી. એને સુધારવી હોય તો ને. નફટ થઈ ગયો છે. આદિ તું વારંવાર આમ દરવાજા સામે શું જોવે છે? જોઉં છું, કોઈ આવતું નથી ને. કોણ આવતું હોય? કોઈ પણ આવી શકે. હા, તમે ધ્યાન રાખજો ને. હા, કોઈ આવે તો કહેજો, હું ભાગી જઈશ. તું તારું ધ્યાન રાખજે ભાઈ. અમારા ઘરની ચિંતા નહીં કરતું. જીવતી તો છે ને, મરીને ગયો હોય ને. આદિ આદિ આ શું બબડે છે તું? કોણ જીવતી જીવતી? હું જીવતી? આદિ જીવતી બધાને જીવવાનો હક છે ને. જીવો દિલથી, પીવો દિલથી. અરે પણ તું કે છે જીવતી તો હશે ને, મરી ગઈ નહીં હોય ને. કોની વાત કરે? કઈ નહીં, એક એક્સિડન્ટ થઈ ગયું. કોનું? આ મને કઈ નથી વાગ્યું. જો પણ આદિ હું તો પડ્યો જ નથી. મને કઈ નથી થયું. કોઈ છોકરી હતી, રસ્તામાં રમતી હતી ને ભૂલમાં ગાડીની આડે આવી ગઈ. રમતા રમતા મારું ધ્યાન હતું, હું સાઈડ કરું ત્યાં તો ભટકાઈ ગઈ. તારું ધ્યાન હતું? હા, ભટકાઈ ગઈ. તું ભાનમાં હતો? ભનમાં જ હતો. મેં કીધું ખાસ બ્રેક નથી લાગતી ખાસ, પણ ત્યાં તો ભટકાઈ ગઈ. હે ભગવાન! તે શું કર્યું? કામવાળાની છોકરી લગભગ હતી એવું લાગ્યું. હા રેખાબેન ની છોકરી? ખબર નહીં, કોઈ એવું હતું કે મોટી છોકરી એક હતી, એક નાની હતી. એટલે તો રીચાબેનની છોકરી સાથે એક્સિડન્ટ? હા, એક્સિડન્ટ કર્યું. તમે દરવાજો બંધ કરી દો ને. આ કઈ પોલીસ? એ ભાઈ, એ કોઈ નહીં આવે. શાંતિ રાખ ને જે હોય ચોખ્ખી વાત કર. પપ્પા, ભૂલમાં ગાડી ભટકાઈ ગઈ છે ને મારો વાંક જરાય નહોતો. હું ભારી રીતે સીધી દોરીએ ગાડી ચલાવતો હતો. એ છોકરી આમથી રમતી 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 દોડતી દોડતી ભોળતી આવીને ભટકાઈ ગઈ. એટલે ગાડી જ સરખી નહોતી ચાલતી. પડી તો ગઈ. સરખો જ ચાલતો હતો ને. જુઓ પપ્પા, હા, મગજમાં ટેન્શન વધતું જાય છે. એ ટેન્શનનો કોઈ ઇલાજ નથી હોતો. તમે એક કામ કરો, ફટાફટ થોડા પૈસા આપો. આ બધો નશો ઉતરી ગયો છે, ચડાવવો પડશે, નહીં તો મગજ મારું બંધ થઈ જશે. હવે હું તને કહું ને, સાંભળ. તારા માટે આ ઘરમાં એક ફૂટી કોડી પણ નથી. અને આજથી તારે જ્યાં જવું હોય ત્યાં ચાલતા જવાનું છે. બાઇક પણ નથી.
કાર આપજો. વાંધો નહીં, કારમાં તો મને કઈ નહીં થાય, સામેવાળાને પછી ને ચાલવાનું. બીજું શું? આદિ કાર આપજો. હા તો આ દરવાજો બંધ કરી દો ને, કોઈ આવતું હશે. આ પોલીસ ના આવે, જોજો ઘરમાં. એના કરતાં તું તારા રૂમમાં જઈને સૂઈ જાય જા. અરે પપ્પા, સુવા નથી, હું ઘરમાં નથી, બહાર. ક્યાં બહાર છો તું? ઘરના સોફા ઉપર છો. હવે તો કઈ ભાંડમાં આપ. તે એક્સિડન્ટ કર્યું છે, નાદાન છોકરીની સાથે ગાડી ભટકાવી અને હજી બિંદાસ વાત કરે છે. હા, કોઈ એક્સિડન્ટ કોણે કીધું? કયું એક્સિડન્ટ? મેં કોઈ એક્સિડન્ટ નથી કર્યું. અને કોણ? આદિ વાત. આદિ તારા ભૂલના કારણે આ નાનકડી દીકરીને સહન કરવાનું, ને એ પણ બિચારી ગરીબ. એના મા બાપ પર શું વીતશે એ તને ખબર છે? માધવ માધવ હરે કરે કૃષ્ણ. આ બે સરખો. જો પપ્પા, હવે તારે સુધરવાનું છે કે પછી રોજ આ જ ખેલ કરવાના છે? હું એટલો જ બગડ્યો છું. એટલો બગડું પછી સુધરી જઈશ. હવે બગાડવાનું બાકી શું છે? આ તમે છે ને દરવાજો બંધ કરી દેજો. હું અંદર રૂમમાં જાઉં છું, કોઈને કહેતા નહીં હું ઘરમાં છું. હા ચલો. અરે હે ભગવાન, સચ્ચા નાશ વાળું છે આને તો. હવે આ તો રીચાબેનની દીકરીનો એક્સિડન્ટ કરીને આવ્યો છે. હવે બિચારી દીકરી પર શું વીતતી હશે, કેવી રીતે સહન કરશે? આદિના ભૂલના કારણે એ બિચારી માસૂમને સહન કરવાનું. આને હવે છે ને ઘરમાં બાંધીને રાખવાની જરૂર છે. નાલાયક હાવ વંઠી ગયો છે. અસ્થિર મગજનો હોય ને તો એને બાંધીને પણ રાખી શકાય, પણ આ દારૂડિયાને કેવી રીતના બાંધીને રાખવો? ઠીક છે, જાય ને સરખો સુવડાવ. મિત્તલ બેટા. મમ્મી હા મમ્મી હા બેટા. મારી આંખો ક્યારે સારી થશે? હા, રડીશ નહીં બેટા, બધું સારું થશે. જો આમ રડવાનું નહીં, આમ સરખી સુઈ જા બેટા. ઓ મળી રહી. હા મમ્મી મારી આંખો ક્યારે સારી થશે? મારે સ્કૂલે જવાનું છે. મમ્મી મારે મિત્તલના આવી હાલત મારાથી જોઈ નહીં જતી. મિત્તલની આવી હાલત તો મારાથી પણ નથી જોવાતી બેટા, પણ શું કરું? ભગવાને આપણા નસીબમાં આ જ બધું લખ્યું હશે. આવું જોઉં છું ને તો જીવ બળે છે મારો. મારી દીકરીની આવી હાલત જોઈને મારું કાળજું કંપી ઉઠે છે. દીદી મારી આંખો ક્યારે સારી થશે? બેટા ચિંતા નહીં કરો. જો હું ને તારી દીદી તારી સાથે છીએ ને. મિત્તલ, હા દીદી. તું ચિંતા ના કર. હા, તારી આંખો તું જેવું પહેલા જોતી હતી ને એવું ફરી થઈ જશે. હું ને મમ્મી બંને કરી નાખીશું. હા દીદી, પણ મારે સ્કૂલ જવાનું પછી એ થશે દીદી. હા બેટા, એવું ટેન્શન નહીં લેવાનું. સ્કૂલમાં સાહેબને પણ કહેલું જ છે. હા ખબર છે. હો તારા સાહેબને અમે વાત કરીને તો એમને કહ્યું કે તમારી મિત્તલ તો ભણવામાં બહુ હોશિયાર છે, એને અમે લોકો ફરીથી ભણાવીશું. જેટલું પણ એનું ભણવાનું બાકી રહે ને એને અમે લોકો સ્પેશિયલ ભણાવીશું એવું કહેતા હતા. બોલ તારા સાહેબ. હા પણ ડોક્ટરે શું કીધું? મારી આંખોનું ક્યારે સારી થશે? આંખો મારી. જો સાંભળ બેટા, તારી આંખો છે ને બહુ જલ્દી સારી થઈ જશે. ડોક્ટરે કહ્યું છે કે તમારી મિત્તલ પાછી પહેલાની જેમ સરસ બોલતી થઈ જશે, રમતી થઈ જશે અને આ જોતી પણ થઈ જશે. સમજી? આ તું રડ રડ કરે છે ને
એ અમને નથી ગમતું ને ડોક્ટરે કહ્યું છે કે બહુ રડવાનું નહીં. હા કારે થશે પણ થઈ જશે તું ટેન્શન ના લે. જો મમ્મી પણ છે અને હું પણ છું. અમે બંને ભેગા થઈને તારી આંખો સારી કરી નાખીશું. સાચું હા, થઈ જશે મારી આંખો. પહેલા જેવી તું જેવું દેખતી હતી ને એવું તું દેખતી થઈ જઈશ અને સ્કૂલ પણ જતી થઈ જઈશ. બેટા જો અમને ખબર છે કે તને જોવું છે, તારે રમવું છે, તારે ભણવું છે. હા, એ બધું થશે. હા બેટા, સમય આવે ને બધું સારું થઈ જશે. અને તને ખબર છે હા હા તારા માટે છે ને હું નવું ફ્રોક પણ લાવવાની છું. ના ક્યારે? હા બસ આ તું જોતી થઈ જાય પછી. અને તને ખબર તને પેલો મારા હાથની મસાલાની ખીચડી બહુ ભાવે છે ને, તો એ બનાવીશ. હા અને હા તારી રિયા દીદી એ તારા માટે નવી બુક પણ લાવવાની છે. સાચું રિયા દીદી? હા તું દેખતી થઈ જઈશ ને એટલે તને નવી બુક લઈ આપીશ, નવું બેગ લઈ આપીશ, બધું જ લઈ આપીશ. બસ એક વાર તું દેખતી થઈ જાય ને પછી. હા અને અને સાંભળ બેટા, ચિંતા જરાય ના કરતી. હા બધું સારું થશે. ડોક્ટર સાહેબ તો કહેતા હતા કે તમારી મિત્તલ તો બહુ હિંમતવાળી છે. એને તો તરત જ ઓપરેશન કરીશું ને એટલે પાછી આવી જશે. બસ ખાલી એક નાનકડું ઓપરેશન કરવાનું છે તારું. હા એમાં એવું છે બેટા કે આ તારી આંખમાં પેલો દારૂડિયો અને તારું એક્સિડન્ટ કરીને ગયો ને બેટા, એના લીધે તારી આંખમાં છે ને લાલ કલરનો ડાઘો પડી ગયો છે. એટલે એ ડાઘો કાઢીએ તો તું જોતી જાય ને એટલા માટે. એમને તમે છોડતા ના. મમ્મી એ દારૂડિયાને તો આપણે છોડીશું નહીં. ના બેટા, એને હું નહીં છોડું. મારી ફૂલ જેવી દીકરીની જીવ લેવાનો પ્રયાસ કર્યો. જીવ તો ના લીધો પણ મારી દીકરીની દ્રષ્ટિ લઈ લીધી. પણ જોજે ને, મારે ગમે એ કરવું પડે ને તો કરીશ. પણ મારી દીકરી સાથે જેને આવું કર્યું છે ને એનો બદલો તો હું લઈશ જ. હું એને છોડીશ નહીં. મારી મિત્તલે કહ્યું છે ને, મિત્તલ તારી સાથે જેને આ કર્યું છે ને બેટા એને તારી મમ્મી કે બેન નહીં છોડે. હા એને જેલના સળિયા પાછળ ધકેલીને જ રહીશ. હા દીદી, એને તમે છોડતા ના. મારી આંખો એ કરી છે, એને તમે છોડતા ના દીદી. નહીં છોડી. હા બસ બેટા, તારે બહુ બોલવાનું નહીં. તું બોલે ને તો તારી આંખો પર અસર થાય અને નસ ખેંચાય બેટા તો મારી મિત્તલનું ઓપરેશન જલ્દી ન થાય. હા એટલે તારે બહુ બોલવાનું નહીં. હો બેટા, તું ચિંતા ન કરતી. સૌ સારાવાના થશે. હા અને બહુ જલ્દી તું આ દુનિયા પાછી જોઈ શકશે. જોરિયા, હવેથી કહી દઉં છું બેટા કે મારું એક જ મિશન છે. જે દારૂડિયાએ મારી દીકરીની આવી હાલત કરી છે ને એને હું છોડીશ તો નહીં જ. એના નશામાં એને મારી દીકરીની જિંદગી વેરવિખેર કરી નાખી. મમ્મી આ વખત તો એને જેલના સળિયા પાછળ ધકેલીને રહ્યું છે. જે પણ થાય ને બધું જ કરી નાખીશું. પણ એને આ વખત તો છોડવો તો છે જ નહીં. હા નહીં છોડીએ એને, નહીં છોડી. હા, હું તને શું કહું છું, તને પહેલી વાતની ખબર છે? કઈ વાતની? લો, તને તો આમ ભી કઈની વાતની ખબર હોય છે. પંચાયત છે ને તું કરે છો, મને કીધા નો કર ખબર. મને તો છે ને જ્યાં સુધી સવારે ઉઠીને 2-3 ઘરની પંચાયત ના કરું ને ત્યાં સુધી મને તો ચેન નથી પડતું. આજે શું નવી પંચાયત છે બોલ? અરે આજે તો છે ને આમ છે થોડી હસવા જેવી વાત, પણ આમ થોડી સિરિયસ વાત પણ છે. એટલે ધમાકેદાર પંચાયત છે એમ? હા, હવે સાંભળ. આ પેલા આદિભાઈ દારૂ પીવે છે ને, પણ વાત તો સાંભળ. દારૂ પીવે છે, એને છે ને કાલે એક એક્સિડન્ટ કર્યું અને એક નાની એવી છોકરીની આંખો જતી રહી. મતલબ આદિભાઈની ગાડી એ નાની છોકરી સાથે ફટકાઈ અને એની એક્સિડન્ટ થઈને એની આંખો જતી રહી.
આ કાંઈ મજાકની વાત નથી. તો હું એ જ કહું છું. મતલબ કઈ રીતના માણસો દારૂ પી પીને ગમે ત્યાં પડ્યા રહે છે અને ગાડી પટકાડે છે ને અરે લિમિટમાં પીવાય ને. મતલબ દારૂ જ ના પીવાય, પણ આ તો એક વાત છે, કદાચ એવી લત લાગી ગઈ હોય તો ગમે તે વસ્તુ લિમિટમાં કરવાની હોય. હવે આપણે લીધે કોકને નુકસાની થાય એ વસ્તુ થોડી કરાય. હું એ જ કહું છું. પણ હવે આમાં છે ને એવું છે કે દારૂ પીવે ને પછી એને કોઈ જાતની ભાન જ નથી રહેતી. પણ મને એ વિચાર આવે છે કે એવી બિચારી નાની એવી છોકરીની શું ભૂલ હતી. હવે એને તો લાઈફ ટાઈમ આંખો વગર જિંદગી વિતાવવાની ને. આંખો વગર પણ, અને એક છોકરીની જાત છે. કાલ સવારે એ મોટી થશે અને મોટી થઈને એને કેટલું સહન કરવું પડશે એ તો હાદીભાઈ થોડી સમજી શકશે. આ તો ભાઈ કહેવાને લાયક નથી. સાચી વાત છે. પણ મને તો જ્યારથી આ વાત મળી ને ત્યારથી લાગ્યું થોડું એવું કે ચલો દારૂ પીવે છે આ તે, પણ આ વસ્તુ કઈ સારી તો થઈ નથી. બિચારી એ છોકરીને શું સમજવાનું, એના મા બાપને કેટલું દુઃખ થયું હશે. એ જ ને. અને એના મા બાપ કેવી રીતના છોકરીને પાલી પોસીને આટલી મોટી કરી હોય, આ દિવસ જોવા માટે થોડી કરી હોય, અને આવા આવારા આવીને ગમે ત્યાં એક્સિડન્ટ કરીને જતા રહે અને પછી સોરી કહીને ઊભા રહી જાય. હવે આંખો ગયેલી થોડી પાછી આવવાની છે. અરે આપણને આ સાંભળીને એટલું દુઃખ થાય છે જ્યારે એના મા બાપે પહેલી વાર સાંભળ્યું હશે કે એની છોકરી હવે ક્યારેય દુનિયા નહીં જોઈ શકે. એને કેવું થયું હશે. હવે તો એક વસ્તુ થાય, કોઈક એવો સારો માણસ એને મળે અને એની આંખ એને ડોનેટ કરે ને તો એ વસ્તુ થાય. કાશ ભગવાન એમની પાસે આવો હેલ્પ કરનારો કોઈ માણસ મોકલી આપે. એ મોકલે ત્યાં સુધી તો એને એની આંખો વગર ચલાવવાનું ને. હા, અને એ છોકરીને કેટલી તકલીફ થતી હશે. બિચારી ભણતર ગણતરમાં આટલી આગળ હોય, શું હોય આપણને તો ખબર નથી. હવે થોડીક વાર માટે આપણી આંખમાં કંઈ કચરું પડ્યું હોય છે તો આપણને કેવું થઈ જાય છે. અને આ તો આખી જિંદગીભરનો સવાલ છે. સાચી વાત છે. અરે આ જળ હોય ને એ ના સમજે. આ તો એના ફેમિલીના લોકો સાથે કે એની સાથે આવી કંઈક ઘટના બને ને તો જ એને ખબર પડે કે કેમ થાય છે અને જિંદગી કેમ કઢાય છે. સાચી વાત છે. હવે હું કે બધું જાવું છે માર્કેટમાં કે મારો તો સાવ મૂડ મરી ગયો છે. શું માર્કેટમાં જાય? જોને આવા બધા આવારા લોકો હોય છે ને ગમે ત્યાં ભટકતા રહેતા હોય છે. એને મને તો હજી એ નથી સમજાતું કે આદિભાઈ સાવ આવું કઈ રીતના કરી શકે. એ આટલા તો કઠોર દિલ નતા હો. કઠોર દિલની વાત નથી, પણ એ ક્યાં એવું જાગતા કર્યું છે. એમાં થયું છે એવું કે દારૂના નશામાં હોય એવો એને પણ ના ખબર હોય ને કે શું થવાનું છે શું નહીં. અને એક્સિડન્ટ થયું હશે ને એ નશામાંથી જ્યારે બહાર નીકળશે ને ત્યારે કોક એને કહેશે કે તમારાથી આટલો મોટો હાદસો બન્યો છે, ત્યારે એને ખબર પડશે કે આવું બધું થયું છે એમ. કાંઈ નહીં, છોડ. ચાલ માર્કેટ છતાં આવીએ ને. આજે તું છે ને મારા ઘરે જમી લે છે. આજે મારા ઘરે કોઈ નથી. એવું છે? હા. આમ પણ મારા ઘરે પણ કોઈ નથી. તો તારે રસોઈ બનાવવાની ઉપાધિ નહીં ને. હાલ હવે. ચાલ.